લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સુભાગણ સોસાયટી ખાતે રંગીન નવરાત્રિની ઉજવણી. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી સુભાગણ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીની કમિટી દ્વારા રહીશોના સ્વભંડોળથી પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 દિવસ દરમિયાન બહેનો માતાજીના માટીના ગરબાને માથે લઈ પરંપરાગત રીતે ગરબે ઘૂમ્યા હતા. દરરોજ 10-10 મકાનોની ટીમ બનાવીને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ રહીશો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સોસાયટીના રહીશો દ્વારા દરરોજ નવદુર્ગાના 9 સ્વરૂપોને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નાના ભૂલકાઓને માતાજીનું વેશ પહેરાવી તેમની પૂજા કરવામાં આવી અને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન દરરોજ ખેલૈયાઓ માટે અલગ અલગ નાસ્તા તથા ઠંડા પીણાની વ્યવસ્થા રહી, જેનો સૌએ આનંદ માણ્યો હતો. રહીશો ટ્રેડિશનલ તથા અલગ અલગ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રંગીન બન્યું. 7મા દિવસે વિશેષ રીતે માતાજીની આરાધના કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ દરમિયાન એકતા અને અખંડિતતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જે સુભાગણ સોસાયટીના વિશેષતા બની રહી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મનીષ પટેલ, સુભાગણ બંગલોઝ, પંચવટી એરિયા, કલોલ. અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન ખૂબ સુંદર, સરસ અને નવરાત્રી યુવક મંડળ દ્વારા અને સોસાયટીના દરેક સભ્યોનો સહકારથી અમે બધા ખૂબ ઉત્સાહથી નવરાત્રીનું આયોજન કરીએ છીએ. એમાં બધા સાથે મળીને ટ્રેડિશનલ ડ્રેસનું એક દિવસ આયોજન રાખીએ છીએ. એક દિવસ વેશભૂષા, એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને ખૂબ ઉત્સાહથી અમારી સોસાયટીના બધા સભ્યો ખૂબ સરસ રીતે ગાય છે અને કોઈને બહાર જવું પણ નથી પડતું. એ રીતનું અમારું આયોજન છે. અને મા દુર્ગાના જે 9 રૂપ હતા એ સોસાયટીની દરેક બાળાઓને 9 દિવસ અમે દરેક મા દુર્ગાના રૂપમાં વસ્ત્રોમાં તૈયાર કરીને અમે લોક જાગૃતિ માટે અને બધાને આપણી સંસ્કૃતિની ખબર પડે એ માટે અમે બધા નવરાત્રી યુવક મંડળ ખૂબ ઉત્સાહથી એ બાળાઓને તૈયાર કરીને અને સોસાયટીના કોમન પ્લોટમાં એનું સુંદર વસ્ત્રોથી એને ખૂબ માતાજીના ચોકમાં બધાની સાથે એને આ પૂજા કરવામાં આવે છે.